हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग प्रोग्राम अंतर्गत अंग्रेजी विषय में धोरण 11 અને 12 कॉमर्स અને सायन्स में आपનું हार्दिक स्वागत है। मित्रों, આજે आ विडियो लेक्चर में एक नवा टॉपिक साथे आगळ वधीए। टॉपिकનું नाम છે मित्रों सिंथेसिस। શું નામ છે? सिंथेसिस એટલે કે સંયોગીકરણ, અથવા બીજું નામ છે કંજક્શન એટલે સંયોજક। બરાબર મિત્રો, હવે ધોરણ 10 માં આપણે આ ટોપિક ભણેલા યાદ હોય તો 3 માર્ક્સનો હતો। 2 વાક્યો આપેલા હોય અને બ્રેકેટમાં કંજક્શન આપ્યું હોય અને વાક્યના અર્થ પ્રમાણે કંજક્શન મૂકીને સળંગ 2 વાક્યનું આપણે એક વાક્ય મિનિંગફુલ બનાવતા। અહીંયા ધોરણ 11 માં कॉमर्स અને સાયન્સમાં મિત્રો આ ટોપિક વાર્ષિક પરીક્ષામાં 2 માર્ક્સનો પૂછાય અને ધોરણ 12 કોમર્સ અને 12 સાયન્સમાં આ ટોપિક મિત્રો 3 માર્ક્સનો પૂછાય છે। સાયન્સમાં મિત્રો આ ટોપિક 3 માર્ક્સનો આવે પણ એને ઓબ્જેક્ટિવમાં એમસીક્યુ પ્રકારમાં પૂછાય છે, એટલે એને કંજક્શન સિલેક્શન કરવાનું હોય છે। જ્યારે 12 કોમર્સ મિત્રો 4 વાક્યોને જોડીને कंजक्शनना उपयोगथी આપણે एक वाक्य बनाववानुं होय छे। आटलो तफावत छे मित्रों। बाकी धोरण 11 सायन्स अने कॉमर्स, धोरण 12 कॉमर्स अने सायन्स बधामां ज आ टॉपिक पूछाय छे। बराबर। टॉपिकनी मित्रों आगळ वात करीए तो आजे आपणे पार्ट 1 पहला भागनी चर्चा करवा जई रह्या छीए। मित्रों आज आ टॉपिकमां पार्ट नंबर 1 बराबर पार्ट नंबर 1 ની આજે ચર્ચા કરીએ છીએ, સિન્થેસિસ अथवा कंजक्शन। હવે પરીક્ષામાં મિત્રો તમને ઇન્સ્ટ્રક્શન એવી આપ્યું, કમ્બાઇન ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ એન્ડ મેક એ મીનિંગફુલ સેન્ટેન્સ। આ રીતની તમને ઇન્સ્ટ્રક્શન આપેલી હશે। સિન્થેટિક કંજક્શનનો ઉપયોગ શબ્દ તમને જોવા મળશે નહીં। બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રશ્નપત્રના પરિરૂપ પ્રમાણે આ પ્રશ્નમાં આપણને 4 સ્વતંત્ર વાક્યો આપેલા હશે। ધોરણ 11-12 કોમર્સ અને સાયન્સમાં 4 સ્વતંત્ર વાક્યો આપેલા છે। આ 4 વાક્યોને તમારે અર્થ પ્રમાણે વિવિધ સંયોજક એટલે કંજક્શનનો ઉપયોગ કરીને તેમજ આંતરિક ફેરફાર કરીને 4 વાક્યોનું એક અર્થપૂર્ણ વાક્યમાં રૂપાંતર કરવાનું છે। સમજી લો મિત્રો, 4 વાક્યોનું એક અર્થપૂર્ણ વાક્યમાં રૂપાંતર કરવાનું છે। ધોરણ 11 અને 12 કોમર્સ, ધોરણ 11 અને 12 કોમર્સમાં પણ 4 વાક્યો આપ્યા છે, એક વાક્ય બનાવવાનું। 11 સાયન્સમાં પણ મિત્રો 4 વાક્યો આપ્યા છે, એક વાક્ય બનાવવાનું। અને 12 સાયન્સમાં 4 વાક્યોને જોડીને આપેલા છે, પણ કંજક્શન માટે ખાલી જગ્યા હશે અને ABCDમાંથી તમારે ઓપ્શન પસંદ કરીને કંજક્શન લખવાનું રહેશે। મિત્રો 2 કે તેથી વધારે સાદા संयुक्त सरल टूंका वाक्यों ने जोड़ीने सळंग एक अर्थपूर्ण वाक्य बनावुं एटले सिंथेसिस अथवा संयोगीकरण कहे छे। आ माटे सौप्रथम तमारे दरेक वाक्यनो अर्थ अने वाक्य रचना समजवी पड़शे कि भाई वाक्य कई रीते जोड़ाय छे। बराबर। त्यार पछी तमे आगळ वधी शको छो। मित्रों वाक्यनो अर्थनी एक सूत्रता जळवाय ते रीते विशेषण, क्रिया विशेषण, विशेषण रूप शब्द समूह, नाम, क्रियापदों, आंतरिक फेरफारों, जुदा जुदा संयोजकों वगैरह उपयोग याद करी समझी शकाय तेवुं अर्थपूर्ण सळंगिक वाक्य बनाववानुं रहेशे। घणा मित्रों 4 वाक्योमांथी एक वाक्य बनावो तो एक रीते भी बने, घणीवार 2 रीते भी बनतुं होय, घणीवार 3 रीते पण ए वाक्य मिनिंगफुल बनी शकतुं होय छे। एटले आपणे अनुकूळ होय ते प्रमाणे मिनिंगफुल सेंटेन्स आपणे बनाववानुं छे। स्कूलमां आपणे आ टॉपिक शीखवाड्यो छे मित्रों। 11-12 मां आ टॉपिक तमने ऑफलाइन पण मैं शीखवाड़ी दीधेलो छे। एक्जाम्पलनी वात करीए मित्रों, तमने सूचना आवी आपी हशे, कम्बाइन ध फॉलोइंग सेंटेन्सीस अने मेक ए मीनिंगफुल सेंटेन्स। आ रीतनुं तमने आपेलुं हशे इंस्ट्रक्शन। અને 12 સાયન્સ 11-12 અને કોમર્સમાં રીતે હશે અને 12 સાયન્સમાં આપ્યું કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ મેક એ મીનિંગફુલ સેન્ટેન્સ બાય સિલેક્ટિંગ
ધ પ્રોપર કન્જેક્શન આવું આપેલું છે, એટલે સિલેક્ટ કરવાનું. એક એક્ઝામ્પલ મિત્રો તમને આપી જોઈ લો. વી લોસ્ટ અવર વે. વી લોસ્ટ અવર વે. વી આસ્ક એ પોલીસમેન ટુ હેલ્પ અસ. હી વોઝ સ્ટ્રેન્જર ટુ ધ પ્લેસ. હી કુડ નોટ શો અસ ધ વે. આ 4 વાક્યો આપ્યા જોઈ લો. હવે 4 વાક્યોને એ રીતે જોડવાના કે જેથી કરીને મિનિંગફુલ બને. ઘણીવાર વાક્ય એક રીતે બને, 2 રીતે બને, 3 રીતે બી બની શકે છે. જો મેં એનો જવાબ બને આપ્યો છે વેન મૂકી જોઈ લો મિત્રો. વેન વી લોસ્ટ અવર વે વી આસ્ક એ પોલીસમેન ટુ હેલ્પ અસ. ત્યાર પછી બટ આપી જો મિત્રો જોડવા માટે કન્જેક્શન. બટ વિરોધાભાસ છે એટલે બટ હી વોઝ સ્ટ્રેન્જર ટુ ધ પ્લેસ. ત્યાર પછી મિત્રો ત્રીજું કન્જેક્શન સો હી કુડ નોટ હેલ્પ અસ ધ વે. આ એનું મિનિંગફુલ વાક્ય બન્યું. બરાબર. 4 વાક્યોને આપણે જોડવાના કન્જેક્શનની મદદથી, આંતરિક ફેરફારોની મદદથી. જે રીતના વાક્યો હોય એનો અર્થ અને શબ્દો સમજીને આપણે મૂકવા. આ રીતે ધોરણ 11માં પૂછાય, સાયન્સ અને કોમર્સમાં, ધોરણ 12માં. હવે 12 સાયન્સની મિત્રો વાત કરી લો તો અહીંયા તમને બ્લેન્ક્સ આપેલી છે જોઈ લો, અને બ્રેકેટમાં તમને 4 આન્સર આપ્યા છે. A B C Dમાં વેન, વાઇલ, બરાબર, હાઉ, ધો આ રીતે આપ્યું છે. અહીંયા તમને બ્લેન્ક્સ આપેલી છે, બ્રેકેટમાં તમને આન્સર આપેલા હશે બટ, સો, બીકોઝ અને ધો. અહીંયા શું આપ્યું છે એની જગ્યાએ તમને બ્રેકેટમાં 4 આન્સર આપેલા હશે બટ, સો, બરાબર, સિન્સ, ધેટ આ રીતનું આપેલું હશે અને એમાંથી તમારે સિલેક્ટ કરવાનું. આટલો ફરક છે મિત્રો. બાકી નિયમ એના જ છે. કન્જેક્શન પણ તમારે ધોરણ 11, 12માં બધા સમાન કન્જેક્શનનો ઉપયોગ શીખવાનો હોય છે. આ રીતે પરીક્ષામાં તમારે એક આખું વાક્ય બનાવીને લખવાનું રહેશે. મિત્રો વાક્યના મુખ્ય 4 પ્રકારો છે. દરેક આમ તો મુખ્ય 3 પ્રકાર છે, પણ આ તમને સરળતા ખાતર મેં તમને 4 પ્રકારો બતાવ્યા જેથી શું કોઈ કન્ફ્યુઝન થાય નહીં મિત્રો. વાક્યના મુખ્ય 4 પ્રકારો મિત્રો. દરેકની વાક્યરચના, શબ્દો, શબ્દ સમૂહ, ક્રિયાઓ, સંયોજક વગેરે વાક્યના પ્રકાર અને અર્થ પ્રમાણે ઉપયોગ કરી શકાય છે. તો અહીંયા આપણે 4 વાક્યો વિશેની પ્રાથમિક માહિતી, પ્રક્રિયાઓ, નિયમો, રૂપાંતર વગેરેની ઉદાહરણ સહિત સમજૂતી મેળવીશું મિત્રો. વાક્યના 4 પ્રકાર. એમાં પહેલા પ્રકારની વાત કરી મિત્રો સિમ્પલ સેન્ટેન્સ, એટલે કે સાદું વાક્ય. હવે સાદું વાક્ય કઈ રીતે બને તો મિત્રો શરૂઆતમાં આપણે 2 વાક્યોની વાત કરીએ. બે વાક્યો શીખીએ, પછી 3 અને પછી 4 વાક્યો ઉપર આપણે જઈશું. હવે સિમ્પલ સેન્ટેન્સમાં 2 વાક્યો આપ્યા હોય તો આપણે એને કઈ રીતે જોડવા તો મિત્રો સમજી લો શું કહેવા માગે. સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય તો આપેલ બંને વાક્યોના કર્તા ક્રિયાપદ સમાન હોય તો. સમજી લો, બંને વાક્યોના કર્તા ક્રિયાપદ સમાન હોય તો, અથવા તો બંને વાક્યોનો અર્થ સમાન હોય તો, અથવા બંને વાક્યના ક્રિયાપદો સમાન હોય તો, બંને વાક્યોમાં રહેલા જરૂરી શબ્દો કે શબ્દ સમૂહને આંતરિક ફેરફાર કરીને, બંને વાક્યમાં રહેલા શબ્દો અથવા શબ્દ સમૂહને આંતરિક ફેરફાર કરીને સંયોજક ઉમેર્યા વગર. ધ્યાન રાખજો મિત્રો, આંતરિક ફેરફાર કરવાનો ક્યારેક થઈ શકે કર્તા ક્રિયાપદ સમાન હોય અથવા ક્રિયાપદો સમાન હોય તો આંતરિક ફેરફાર થઈ શકે, અને સંયોજક ઉમેર્યા વગર કોઈ પણ કન્જેક્શન ઉમેરવાનું નથી મિત્રો. વગેરે ઉમેર્યા વગર જ મુખ્ય વાક્ય અકબંધ રાખીને મુખ્ય વાક્યમાં જ ગૌણ વાક્યમાં આપેલ, મુખ્ય વાક્યમાં ફેરફાર નથી પણ ગૌણ વાક્યમાં કર્તા ક્રિયાપદ દૂર કરી ગૌણ વાક્યમાં આપેલ વિશેષણ, વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરતો શબ્દ, ક્રિયા વિશેષણ જેને એડવર્બ કહેવાય મિત્રો, ટુ વર્બ એટલે ઇન્ફિનિટ કહેવાય, ટુવાળો ક્રિયાપદ સાથેના શબ્દો, વર્બ આઈએનજી એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ સાથેના શબ્દો, નામયુગી અવયવ એટલે પ્રેપોઝિશન સાથેના શબ્દો મિત્રો. ત્યાર પછી પ્રેપોઝિશન મિત્રો ખબર પડે છે ને, ઓફ, ફોર, ઇન, વિથ, વિધાઉટ, ફ્રોમ, ટુ, ટુવર્ડ, બિટવીન, એમંગ, આ બધા. ત્યાર પછી નામ કે શબ્દ સમૂહ એટલે નાઉન કે નાઉન ફ્રેઝ હોય એ રૂપી શબ્દો સાથેના શબ્દો સીધા જ ઉમેરીને એક વાક્ય બનાવી શકાય છે, જે સાદું વાક્ય કહેવાય છે. જોઈ લો કે લાગી ગયો. 5 તમારે 6 નિયમ થયા મિત્રો. કેટલા? 6. શું સમજવાનું? કર્તા ક્રિયા, બંને વાક્યોના કર્તા ક્રિયાપદ અથવા ક્રિયાપદો જ્યારે મિત્રો સમાન હોય તો આંતરિક ફેરફાર થાય. સંયોજક ઉમેર્યા વગર
आंतरिक फेरफार करवा माटे मुख्य वाक्य ने अकबंध मूकी गौण वाक्य में आपेल आ 6 नियम विशेषण, क्रिया विशेषण, टू वर्ब, वर्ब आईएनजी, प्रेपोजिशन और नाउन फ्रेज साथेना शब्दों मुख्य वाक्य में सीधे सीधा जोड़ी शकाय छे। बराबर, आ ध्यान राखवानुं। घणीवार बीजा वाक्य में वॉन्ट, लाइक, विश क्रियापद साथे टू वाला शब्दों आवे तो पण एने इन्फिनिटिव तरीके सीधा जोड़ी शकाय छे। नाउन फ्रेज में बे नाम कोमा वडे पण जोड़ी शकाय छे। बहु ओछो उपयोग थाय तमारे नाउन फ्रेज। बे नाम आप्या होय अने बंने नाम समान होय तो नाउन फ्रेज तरीके पहला नामनी पछी कोमा मूकी बीजू नाम पण आपणे कोमाना चिन्ह वडे जोड़ी शकाय छे। आ नोंध लखाई तमने। बाकी तमारे मुख्य 5 नियम छे। विशेषण, क्रिया विशेषण, टू वर्ब, वर्ब आईएनजी, प्रेपोजिशन अने नाउन फ्रेज तमारे। बराबर। हवे एक्जाम्पल मित्रों बात करिए। जो राहुल इज अ स्टूडेंट, ही इज वेरी इंटेलिजेंट स्टूडेंट। ही इज जोई लो, कर्ता क्रिया बंने वाक्य नजर करो। राहुल इज, ही समान थी गयु। हवे कर्ता क्रिया पर समान हो तो आंतरिक फेरफार थी सकशे। संयोजक उमेर्या वगर आपणे वाक्य बनावी शकाय छे। मित्रों ख्याल आई गयो? जोई लो कई रीते बन्युं के आ कर्ता क्रिया दूर करवानुं बीजा वाक्यनुं आपणे कर्ता क्रिया दूर करीए एटले तमारे एक वाक्य में एक ज कर्ता ने क्रियापद आवे। बराबर। ए वेरी इंटेलिजेंट स्टूडेंट शब्द स्टूडेंट तो आपीए फरी लखवानी जरूर नहीं तो जवाब बनी गयो। जोई लो मित्रों, राहुल इज ए वेरी इंटेलिजेंट स्टूडेंट। आ बे वाक्यनुं एक ज वाक्य बन्युं। आने सिम्पल सेंटेन्स कहेवाय। सिम्पल सेंटेन्स में कोई कंजक्शन उमेरवानुं आवतुं नथी। राहुल इज ए वेरी इंटेलिजेंट स्टूडेंट। ख्याल आई गयो? बीजुं वाक्य जुओ। विकास ड्राइव्स ए कार, ही ड्राइव्स इट रफली। बने जोई लो मित्रों, कर्ता क्रियापद। विकास ड्राइव्स कार, ही ड्राइव्स इट एटले कार थई गयुं समान। तो रफली शब्द एडवर्ब छे, क्रिया विशेषण ए मुख्य वाक्य में सीधुं जोड़ी शकाय। तो विकास ड्राइव्स हिज कार रफली। आमां आंतरिक फेरफार कहेवाय। सिम्पल सेंटेन्स में तो आंतरिक फेरफार करवाना छे, कोई कंजक्शन उमेरीने वाक्य बनाववानुं नथी। आगळ जोईए मित्रों। तीजू एग्जाम्पल। गोपी वेंट टू माया बजार, शी वेंट देर टू बाय ए न्यू ड्रेस। जोई लो तो गोपी वेंट, शी वेंट कर्ता क्रियापद समान थई गया। पहलू तमारे आमां कर्ता क्रियापद ज जोवानुं छे। टू माया बजार देर आपेलो समान है। आ टू वाळुं जे क्रियापद है मुख्य वाक्य में तमे सीधुं जोड़ी शको छो। एटले तमारे नियम याद राखवा पड़े कि कर्ता क्रियापद समान होय तो बीजा वाक्य एटले गौण वाक्य में आपेल टू वाळुं क्रियापद, आईएनजी, पास्ट पार्टिसिपल, प्रेपोजिशन साथेना शब्दों तमे सीधे सीधा जोड़ी शको छो। तो गोपी वेंट टू माया बजार टू बाय ए न्यू ड्रेस। आ तमारे सिम्पल सेंटेन्स बनी जो टू वाळुं जोड़ीने आपी दीधुं। टू वाळुं इन्फिनिटिव मुख्य वाक्य में गमे त्यां जोड़ी शकाय छे, कोई पण कंजक्शन वगर। आई सो ए बॉय, ही वॉज प्लेइंग क्रिकेट। जोई लो अहीं ही एटले बॉय आप्युं छे, वॉज एटले आगळ काल प्रमाणे छे तो आईएनजी वाळुं क्रियापद सीधुं जोड़ी शकाय। आई सो ए बॉय प्लेइंग क्रिकेट। आईएनजी वाळुं क्रियापद सीधुं लई शकाय छे। त्यार पांचमुं वाक्य। वी बॉट ए गिफ्ट, वी बॉट ए गिफ्ट, वी बॉट पछी जोई लो वी बॉट समान है। गिफ्ट लेट आयु। अब फ्रॉम एटले प्रेपोजिशन कहेवाय मित्रों। प्रेपोजिशन साथेना शब्दों सीधा तमे जोड़ी शको छो। वी बॉट ए गिफ्ट फ्रॉम द मार्केट। थई गयुं एक ज वाक्य सळंग। वी बॉट ए गिफ्ट फ्रॉम द मार्केट। छठो। रविन्द्रनाथ टागोर वॉज ए ग्रेट पोएट। रविन्द्रनाथ टागोर वॉज आयु। अहींया ही अने वॉन छे मित्रों। ही वॉन द प्राइज। हवे एक ग्रेट पोएट कोण छे तो रविन्द्रनाथ टागोर। तो आने नाउन फ्रेज कहेवाय मित्रों। अने नाउन फ्रेज में एक नाम पछी बीजू नाम मूकवुं होय तो कोमा वडे जोड़ी शकाय छे। पण क्यारे टू बी रूप आपेलू होय तो एम इज आर के वॉज वेर होय अने पछी नाम आवतुं होय तो तमे जोड़ी शकाय। रविन्द्रनाथ टागोर कोमा ए ग्रेट पोएट पछी दू वॉन द नोबल प्राइज। आ कोमानी मददथी पण जोड़ी शकाय छे। आ एनो नियम मित्रों। बीजेथी जोड़ाई मूक्यो। रविन्द्रनाथ टागोर वॉज ए ग्रेट पोएट हू वॉन द नोबल प्राइज।
પણ આ હું મૂક્યું એટલે મિત્રો આ શું થાય, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બને છે, બરાબર. અને આપણે સાદું વાક્ય બનાવીએ તો કંઈ કન્જેક્શન તો ઉમેરવા ના રહે. આ વાક્ય હુંથી બી બને. રવિન્દ્રનાથ ટાગોર વોઝ અ ગ્રેટ પોએટ હુ વોન ધ નોબેલ પ્રાઇઝ. આ બી કરેક્ટ. એ આગળ આપણે શીખવાડીશું કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં તમને, બરાબર. પણ સિમ્પલ સેન્ટેન્સનો મતલબ થાય કર્તા ક્રિયાપદ સમાન હોય તો આંતરિક ફેરફાર વડે તમે સંયોજક ઉમેર્યા વગર એક વાક્ય બનાવી શકો છો. આ ખાસ ધ્યાન રાખવાનું. મેં તમને 6 એક્ઝામ્પલ સમજાયા. 6 નિયમો હતા આપણે મિત્રો, તો 6 એક્ઝામ્પલ તમને બતાવ્યા. એટલે યાદ આવ્યું, કર્તા ક્રિયાપદ સમાન હોય ત્યારે સંયોજક ઉમેર્યા વગર આંતરિક ફેરફારથી જે એક વાક્ય બને એને સિમ્પલ સેન્ટેન્સ કહેવાય મિત્રો. આટલું યાદ રાખજો. ચલો આની એક્સરસાઇઝ મિત્રો જોઈ લઈએ આપણે, બરાબર, કે કઈ રીતે વાક્ય બને છે. આપણે આગળ શીખવાડ્યું એની જ એક્સરસાઇઝ છે મિત્રો. સ્વીટી ગેવ મી રોઝ, ઇટ વોઝ વેરી બ્યુટીફુલ. તો ઇટ એટલે રોઝની વાત છે, વોઝ એટલે ભૂતકાળ છે, તો વેરી બ્યુટીફુલ શબ્દ વિશેષણ છે, તો એ નામની પહેલાં મૂકી દો એટલે એક વાક્ય બની જશે. તો સ્વીટી ગેવ મી એ વેરી બ્યુટીફુલ રોઝ, આ નામની આગળ મૂકી દેવાનું. લો, સ્વીટી ગેવ મી એ વેરી બ્યુટીફુલ રોઝ. બીજે તો જોડાય. સિટી ગેવ મી એ રોઝ વિચ વોઝ વેરી બ્યુટીફુલ, પણ વિચ આવ્યું એટલે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બને. આપણે સિમ્પલ બનાવવું તો નામની પહેલાં વિશેષણ મૂકી દઈએ. એટલે સ્વીટી ગેવ મી એ વેરી બ્યુટીફુલ રોઝ, આ સિમ્પલ સેન્ટેન્સ થયું. હી વેન્ટ ટુ USA, હી વોન્ટેડ ટુ અર્ન મની. તો અહીંયા વેન્ટ છે, અહીંયા વોન્ટેડ છે, પણ મેં આગળ તમને એક નોટ લખાઈ છે કે જો બીજા વાક્યમાં વોન્ટ આવે, વિશ આવે, લાઇક આવે, ડિઝાયર આવે અને એની સાથે ટુવાળું ક્રિયાપદ હોય તો આ બંને કરતા ક્રિયાપદ દૂર કરીને ટુવાળું ક્રિયાપદ તમે સીધું જોડી શકો છો. તો આનું વાક્ય બનશે કે હી વેન્ટ ટુ USA ટુ અર્ન મની, ટુવાળું ક્રિયાપદ. આ વાક્ય બીજી રીતે બનાવો તો બને ભાઈ. હી વેન્ટ ટુ USA ઇન ઓર્ડર ટુ અર્ન મની, પણ એમાં ઇન ઓર્ડર ટુ તમારે મૂકવું પડે. હી વેન્ટ ટુ USA વિથ એ વ્યૂ ટુ અર્નિંગ મની, પણ એમાં વિથ એ વ્યૂ ટુ અને આઈએનજી બનાવવું પડે. આ બધા ફેરફાર તમારે એડ કરવા હોય તો કરી શકાય છે, પણ આ સિમ્પલ બનાવો એટલા વધારે સારા મિત્રો. એટલે સિમ્પલ સેન્ટેન્સ બનાવવાનો પ્રયત્ન કરવો પડે તો વધારે બેટર. હી વેન્ટ ટુ USA ટુ અર્ન મની. વી ફાઉન્ડ એ ફાર્મર, હી વોઝ પ્લાવિંગ ધ ફિલ્ડ. ફાઉન્ડ આપ્યું છે, વોઝ છે, તો હી એટલે ફાર્મર, વોઝ એટલે કાળ છે, આઈએનજી વાળું ક્રિયાપદ તમે સીધું લઈ શકો છો. એટલે વી ફાઉન્ડ એ ફાર્મર પ્લાવિંગ ધ ફિલ્ડ. પ્લાવ એટલે ખેડૂ, અમે પોતે ફાર્મરને ખેતમાં પ્લાવ એટલે હળ ચલાવતો, ફાઉન્ડ એટલે જોયો. સાંજા બિલ્ટ ધ તાજમહલ, હી બિલ્ટ, તો એને બિલ્ટ આપ્યું છે, બિલ્ટ છે, તો વન પ્રેપોઝિશન સાથેના શબ્દો બધા જ મિત્રો પ્રેપોઝિશન સાથેના શબ્દો સીધા લઈ શકાય. કે સાંજા બિલ્ટ ધ તાજમહલ ઓન ધ બેંક ઓફ ધ રિવર યમુના. સીધું કરતા ક્રિયા હટાવી દો, સમાન છે એટલે. સાંજા બિલ્ટ ધ તાજમહલ ઓન ધ બેંક ઓફ ધ રિવર યમુના. ત્યાર પાંચમું, મિસ્ટર નરેન્દ્ર મોદી લીવ્સ ઇન દિલ્હી, હી ઇઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. હી ઇઝ એટલે કોણ? નરેન્દ્ર મોદીની વાત છે, તો ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા આ નાઉન ફ્રેઝ થયું મિત્રો. નાઉન એટલે નામ, એકનું એક નામ આવે તો કોમાથી આપણે મૂકી શકાય. તો નામની પછી આ મૂકી દેવાનું કે મિસ્ટર નરેન્દ્ર મોદી, પછી કોમા કરી દેવાનું, બરાબર. કોમા એટલે અલ્પવિરામ. ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા લીવ્સ ઇન દિલ્હી. મિસ્ટર નરેન્દ્ર મોદી, પછી અલ્પવિરામ કરવાનું, કોમા કરવાનું, પછી લખવાનું ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અને પછી લીવ્સ ઇન દિલ્હી. એટલે એક જ ક્રિયાપદ આવશે માત્ર, લીવ્સ, અને હી ઇઝ આપણે દૂર થઈ જશે. તો આ રીતે મિત્રો તમે સિમ્પલ સેન્ટેન્સ બનાવી શકો. યાદ રહ્યું? હવે તમારા એક્સરસાઇઝ મેં તમને 5 વાક્યો આપ્યા છે, એ તમે જાતે ઘરે પ્રેક્ટિસ કરીને ફરી જવાબ લખો તો વધારે બેટર મિત્રો. ખ્યાલ આવ્યો? એટલે હું તમને આ વાક્યોને એક્સરસાઇઝ માટે આપું છું. 5 વાક્યો તમે જાતે ફરી પ્રયત્ન કરજો અને લખજો, એટલે તમને ખ્યાલ આવે કઈ રીતે જોડાય છે, કઈ રીતે નિયમ એપ્લાય થાય છે અને કયો નિયમ એપ્લાય થાય છે. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં એવું કહી શકાય મિત્રો કે સિમ્પલ સેન્ટેન્સમાં
કર્તા ક્રિયાપદ સમાન હોય અથવા ક્રિયાપદો સમાન હોય તો ગૌણ વાક્યમાં આપેલ ટુ વાળું ક્રિયાપદ, આઈએનજી, પાસ્ટ પાર્ટિસિપલ, પ્રેપોઝિશન, ક્રિયા વિશેષણ અને વિશેષણ સાથેના શબ્દો મુખ્ય વાક્યમાં સંયોજક ઉમેર્યા વગર સીધા તમે જોડી શકો છો. બરાબર, આટલું તમારે યાદ રાખવાનું રહેશે. અને આ 5 વાક્યો તમે જાતે ફરી પ્રયત્ન કરશો. બરાબર, ચલો મિત્રો આગળ વધીએ બીજા પ્રકાર તરફ, જેનું નામ છે કમ્પાઉન્ડ સેન્ટેન્સ. મિત્રો કમ્પાઉન્ડ સેન્ટેન્સ એટલે સંયુક્ત વાક્ય. કમ્પાઉન્ડ સેન્ટેન્સ એટલે સંયુક્ત વાક્ય. હવે સંયુક્ત વાક્ય એટલે શું? તો પહેલાંમાં સિમ્પલ સેન્ટેન્સમાં કર્તા ક્રિયા મિત્રો સમાન હતા, યાદ હોય તો. હવે આમાં જો શું કહેવા માગે, સંયુક્ત વાક્ય કઈ રીતે બને? તો આપેલ બંને સ્વતંત્ર અર્થ ધરાવતા વાક્યોના ક્રિયાપદો કે ક્રિયાઓ અલગ અલગ હોય ત્યારે. સમજી લો, બંને વાક્યના કર્તા ક્રિયાપદ અથવા ક્રિયાપદો અલગ અલગ હોય તો પહેલાં જોઈ લેવું પડે. બે વાક્યો આપણે જોડવા જ, તો બંને વાક્યના કર્તા ક્રિયા સમાન છે તો આંતરિક ફેરફાર થશે, સંયોજક ઉમેરવાની જરૂર નથી. પણ જો બંને વાક્યોના કર્તા ક્રિયાપદ અથવા ક્રિયાપદો અથવા ક્રિયાઓ અલગ અલગ હોય ત્યારે બંને વાક્યના અર્થ પ્રમાણે બે વાક્યોની વચ્ચે અર્થપૂર્ણ સંયોજક ઉમેરીને જે સળંગિક વાક્ય બને છે તેને સંયુક્ત વાક્ય કહેવાય છે. જોઈ લો, ખ્યાલ આવી ગયો કે ના ખબર પડી? જોઈ લો, આમાં શું કહેવા માગીએ છીએ? આ એક વાક્ય સબ્જેક્ટ આપ્યું છે, પછી ફૂલ સ્ટોપ છે. બીજું વાક્ય આપ્યું છે, બરાબર, અને એના પછી અન્ય શબ્દો હશે. હવે આ બંને કરતા ક્રિયાપદ સમાન હોય તો આંતરિક ફેરફાર થતો. હવે આ બંને વાક્યોના કરતા ક્રિયાપદ અલગ અલગ હોય અથવા ક્રિયાપદો અલગ અલગ હોય તો બંને વાક્યના ક્રિયાઓ આપણે દૂર કરી શકીએ નહીં. તેથી બે વાક્યની વચ્ચે અહીં આપણે સંયોજક મૂકવાનો છે અને ત્યાર પછી બનતું એક આખું વાક્ય, જેને સંયુક્ત વાક્ય કહેવાય. મિત્રો બરાબર, સંયુક્ત વાક્યના નિયમો કરાય તો અર્થપૂર્ણ સંયોજક જેવા કે એન્ડ. પહેલો નિયમ, એન્ડ એટલે સમાન અર્થ દર્શાવતા શબ્દો કે વાક્યોને જોડવા માટે એન્ડ આવેલે અનેના અર્થમાં સમાન વાક્યો હોય અથવા ઉમેરો દર્શાવતા હોય તેવા 4 નિયમ છે મિત્રો આમાં. કેટલા? 4. ત્યાર પછી સો અથવા ધેરફોર એટલે તેથી અથવા તો બીકોઝ કારણ કે, કારણ અને પરિણામ દર્શાવવા માટે. બીજો નિયમ, કારણ અને પરિણામ દર્શાવવાનું હોય મિત્રો તો સો અથવા ધેરફોર એટલે તેથી માટે અથવા તો બીકોઝ એટલે કે કારણ કેનો ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી મિત્રો વિરોધાભાસ દર્શાવવાનો હોય તો બટ, યટ અને સ્ટીલ છે. બરાબર, બટ મૂકો તો હોય, યટ મૂકો તો હોય, સ્ટીલ મૂકો તો બી પણ પરંતુના અર્થમાં આવશે મિત્રો. અને ચોથો નિયમ છે મિત્રો ઓર એટલે અથવા, અધરવાઇઝ એટલે નહીં તો, વિકલ્પ માટે અથવા તો શરત માટે, અથવા તો ઘણીવાર વધારે આઈધર એટલે બેમાંથી એક અને નાઈધરનો એટલે બેમાંથી એક પણ નહીં વગેરે ઉમેરીને બે વાક્યો જોડીને બનતા સળંગ એક વાક્યને સંયુક્ત વાક્ય કહેવાય છે. જોઈ ખબર પડી ગઈ શું કહેવા માગું છીએ? આમાં 4 નિયમ છે. આગળ મેં તમને સિમ્પલમાં 6 શીખવાડ્યા, અહીં આપણે 4 વાક્યો બતાવ્યા. 4 નિયમ થયે કે બંને વાક્યના કર્તા ક્રિયાપદ અથવા બંને વાક્યના ક્રિયાપદો ભલે કર્તા સમાન હોય તો ચાલશે, પણ ક્રિયાપદો એટલે ક્રિયાઓ જુદી જુદી હોય તો આંતરિક ફેરફાર થશે નહીં. અને માટે મિત્રો તમારે બે વાક્યની વચ્ચે સંયોજક ઉમેરવાનો છે. અને સંયોજકમાં તમારે 4 સંયોજક યાદ રાખવાના. એન્ડ અનેના અર્થમાં આવે તો, સો ને ધેરફોર એટલે તેથી તો, બીકોઝ કારણ કેના અર્થમાં, વિરોધાભાસ હોય બટ પણ પરંતુમાં, અને વિકલ્પ કે શરત હોય તો ઓર કે અધરવાઇઝ. આ 4માં જ તમારે એક બધે કન્જેક્શન ઉમેરીને સળંગિક વાક્ય તમારે બનાવી દેવાનું રહેશે. ચલો મિત્રો એક્ઝામ્પલ તરફ જઈએ આપણે એટલે તમને વધુ ખ્યાલ આવશે. કે રામ વેન્ટ ટુ ધ માર્કેટ, સી બોટ સમ બુક્સ. અહીંયા મિત્રો જો વેન્ટ આપ્યું છે અને અહીંયા બોટ આપ્યું છે. જોઈ લો, બંનેના કર્તા ક્રિયાપદ કેવા છે? અલગ અલગ છે. અને બે ક્રિયાપદ અલગ મિત્રો હોય તો તમારે આંતરિક ફેરફાર થશે નહીં. અને માટે તમને એક વાક્ય બનાવવું હોય તો કયો અર્થ નીકળે છે? અનેનો એટલે એન્ડ આવશે. એટલે રામ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બોટ સમ બુક્સ. એન્ડ કન્જેક્શન મૂકવાથી એક વાક્ય થઈ ગયું. જોઈ લો મિત્રો, સુહાગ ઇઝ વેરી પુઅર, હી હેઝ ટુ લીવ ધ સ્ટડી.
અહીંયા સુહાગી જ આપ્યું છે મિત્રો અને હી હેઝ આપ્યું છે. બંને ક્રિયાપદ અલગ થઈ ગયા એટલે તમે આખું આખું વાક્ય જોડવું પડશે. બરાબર, તો જોઈ લો. સુહાગ ઇઝ વેરી પુઅર, ગરીબ છે. સો એટલે તેથી, હી હેઝ ટુ લીવ સ્ટડી, તેથી તેને અભ્યાસ છોડવો પડે છે. શું આવ્યું? હવે સોની જગ્યાએ મિત્રો તમારે બીકોઝ મૂકવું હોય તો વાક્ય તમારે ઉલટાઈ દેવું પડશે. આ હી છે એની જગ્યાએ નામ લેવાનું અને નામની જગ્યાએ હી લેવાનું. એટલે સુહાગ હેઝ ટુ લીવ સ્ટડી બીકોઝ હી ઇઝ વેરી પુઅર. બીકોઝ વાક્ય બનાવવું હોય તો તમારે વાક્ય ઉલટાવવું પડશે. કેમ કે બીકોઝ પછી કારણ આવે મિત્રો અને સો પછી પરિણામ આવે. એટલે બીકોઝ મૂકવું હોય તો બી વાક્ય બને જ છે, પણ તમારે બીજું વાક્ય પહેલાં લઈ જવું પડશે અને પહેલું વાક્ય છે બીજા નંબરે લઈ જવું પડશે. બીકોઝ આ રીતે બનશે મિત્રો કે સુહાગ હેઝ ટુ લીવ સ્ટડી બીકોઝ હી ઇઝ વેરી પુઅર. આ રીતે વાક્ય બનશે. ત્રીજા વાક્યની વાત કરીએ મિત્રો, હી વર્ક હાર્ડ, હી કુડ નોટ ગેટ બેટર રિઝલ્ટ. અહીં જો મિત્રો વર્કડ અને કુડ નોટ આપ્યું છે, બંને ક્રિયાપદ અલગ અલગ, એટલે આંતરિક ફેરફાર થશે નહીં. તમારે કન્જેક્શન ઉમેરવું રહેશે. અને કયો પછી વિરોધાભાસ છે મિત્રો, એટલે શું આવે? બટ. તો હી વર્ક હાર્ડ બટ હી કુડ નોટ ગેટ બેટર રિઝલ્ટ. મહેનત કરવા છતાં પણ તે સારું રિઝલ્ટ મેળવી શક્યો નહીં. ત્યાર પછી ચોથા વાક્યની મિત્રો વાત કરીએ, વોક ફાસ્ટ યુ વિલ મિસ ધ ટ્રેન. ઝડપી ચાલો, તમે ટ્રેન ચૂકી જશો. તો તમારે ઓર અથવા અધરવાઇઝ વિકલ્પ છે મિત્રો. વોક ફાસ્ટ ઓર અથવા અધરવાઇઝ એ વિલ મિસ ધ ટ્રેન. આ રીતે તમને ચારે ચાર જે નિયમો હતા એ નિયમોનો ઉપયોગ કરીને મેં તમને એક્ઝામ્પલ અને એના જવાબ સમજાયેલા છે. તો આના આધારે આપણે પ્રેક્ટિસ કરવી પડે કે કયું કન્જેક્શન કેવી રીતે બે વાક્યની વચ્ચે મુકાય છે. યાદ મિત્રો, કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં તમારે બે વાક્યોના અર્થ પ્રમાણે બે વાક્યની વચ્ચે સંયોજક એટલે કન્જેક્શન ઉમેરીને એક વાક્ય બનાવવાનું રહેશે. અને એના માટે તમારે ચારે ચાર નિયમ યાદ રાખવાના અને બંને વાક્યોનો અર્થ જોવાનો, સમજવાનો અને પછી તમારે વાક્ય બનાવવાનું. હવે આની એક્સરસાઇઝ જોઈએ મિત્રો. પાંચમું વાક્ય હજુ આપેલું છે, મેં જોઈ લો કે શુભમ ડઝ નોટ ટેક ટી, હી ડઝ નોટ ટેક કોફી. તો ડઝ નોટ બે નકાર આપ્યા છે અને બંને નકારો હોય તો તમારે નાઈધરનોથી પણ વાક્ય જોડી શકાય છે. શુભમ ટેક્સ નાઈધર ટી નોર કોફી. જોઈ લો, શુભમ ટેક્સ નાઈધર ટી નોર કોફી. જ્યારે નાઈધર આવે ત્યારે નોટ આવે નહીં, કે નાઈધર પોતે નકાર છે. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી આની એક્સરસાઇઝની મિત્રો વાત કરી લઈએ આપણે કે કઈ રીતે આવે. તો મિસ્ટર ભાવસાર ફિનિશ હિઝ લેક્ચર, હી લેફ્ટ ધ હોલ. જોઈ લો, મિસ્ટર ભાવસાર ફિનિશ આપ્યું છે, લેફ્ટ. બે ક્રિયાપદ અલગ થઈ ગયા. હવે બંને ક્રિયાપદ અલગ છે એટલે તમારે સાથે જોડશો. કઈ રીતે? કયો અર્થ છે? લેક્ચર પૂરું કર્યું અને તે હોલ છોડીને ગયા. તો અને એટલે એન્ડ આવશે. મિસ્ટર ભાવસાર ફિનિશ એ લેક્ચર એટલે તમારે એન્ડ મૂકવાના આવશે આમાં. એન્ડ હી લેફ્ટ ધ હોલ અથવા એન્ડ લેફ્ટ ધ હોલ. હી મૂકો ના મૂકો કોઈ જરૂર નથી મિત્રો. સચિન પ્લેડ વેલ, સચિન સરસ રીતે રમ્યો. ઇન્ડિયા વોન ધ મેચ. તો અહીંયા પ્લેડ આપ્યું છે, અહીંયા વોન આપ્યું છે. બંનેના કરતા ક્રિયા અલગ છે મિત્રો. તો બે વાક્યનો અર્થ આપણે જોઈએ તો અર્થમાં તમારે શું થશે? સચિન પ્લેડ વેલ, સારું રમ્યો. સો અથવા ધેરફોર ઇન્ડિયા વોન ધ મેચ, તેથી ઇન્ડિયા મેચ જીતી ગયું. અથવા ઇન્ડિયા વોન ધ મેચ બીકોઝ સચિન પ્લેડ વેલ. બીકોઝ મૂક્યું વાક્ય ઉલટાવવું પડશે. પહેલાં પરિણામ આવશે, પછી બીકોઝ અને પછી મિત્રો કારણ દર્શક વાક્ય આવશે. ત્યાર પછીની વાત કરીએ મિત્રો, ત્રીજો પ્રકાર B2 અપિયર્ડ ઇન ધ એક્ઝામ, હી કુડ નોટ પાસ. જોઈ લો, અહીં અપિયર્ડ અને કુડ નોટ બંને ક્રિયાપદ અલગ છે. બે વાક્યોનો અર્થ આપણે પહેલાં સમજવો પડશે અને અર્થ પ્રમાણે આપણે જો જોડીએ તો શું થશે? B2 અપિયર્ડ ઇન ધ એક્ઝામ, અપિયર પરીક્ષામાં બેસવું. B2 પરીક્ષામાં બેઠો ખરા, પણ બટ હી કુડ નોટ પાસ, યટ હી કુડ નોટ પાસ, સ્ટીલ હી કુડ નોટ પાસ. એટલે B2 અપિયર્ડ ઇન ધ એક્ઝામ બટ હી કુડ નોટ પાસ, એટલે બટ આવશે મિત્રો. અહીં આપણે શું મૂક્યું હતું? સો મૂક્યું હતું પહેલાંમાં. અહીંયા તમારે શું મૂક્યું? આમાં આપણે મિત્રો બે વાક્યની વચ્ચે બટ મૂકી દઈએ એટલે બટ આવશે આમાં. ડોન્ટ મિસબિહેવ, આઈ વિલ પનિશ યુ. મિસબિહેવ એટલે ખરાબ વર્તન કરશો નહીં તો હું તમને સજા કરીશ. તો
तो आमां तमारे बे वाक्योनी वच्चे शुं लई शकाय? और अथवा तो अदरवाइज। डोंट मिसबिहेव और आई विल पनिश यू, अदरवाइज आई विल पनिश यू। आ रीते वाक्य बनशे मित्रों। पार्थ डज नॉट ओबे हिज पेरेंट्स। डज नॉट आपी पहेलामां मित्रों जो डज नॉट छे आगळ आपणे जोयुं ते प्रमाणे बंने वाक्यो नकार छे तो नाइधर नॉर थी भी તમે જોડી શકો છો। તો પાર્થ ઓબે નાઇધર હિઝ પેરેન્ટ નોર હિઝ ટીચર્સ। ડઝ નોટ છે નાઇધર આવશે એટલે ડઝ નોટ નીકળી જશે અને ડઝ નોટ નીકળે ત્યારે ક્રિયાપદને શું લાગી જશે? આમાં એસ લાગી જશે। ત્રીજો પુરુષ એકવચન છે માટે એટલે પાર્થ ઓબેઝ નાઇધર હિઝ પેરેન્ટ્સ નોર હિઝ ટીચર। બે શબ્દોને અલગ અલગ શબ્દોને જોડવાના, હિઝ પેરેન્ટ્સ અને હિઝ ટીચર્સને। એટલે તમારે આમાં ઉપયોગ થશે નાઇધર નોરનો ઉપયોગ થશે મિત્રો। છેલ્લે વાક્ય પાર્થ ઓબેઝ નાઇધર હિઝ પેરેન્ટ્સ નોર હિઝ ટીચર્સ। આ રીતે આપણે વાક્યો મિત્રો તમારે જોડવાના થાય છે। સમજણ પડી ગઈ? બરાબર। અને આ રીતે જોડીને હવે તમને આ એક્સરસાઇઝ તરીકે આપીએ છીએ મિત્રો। ફરીથી આ 5 વાક્યો છે એ પણ તમે ઘરેથી થોડી પ્રેક્ટિસ કરીને જાતે વાક્યો બનાવજો। બરાબર? જાતે વાક્યો બનાવજો। તો મિત્રો આજે સિન્થેસિસ અથવા કન્જેક્શનના નવા ટોપિકમાં મિત્રો તમને સિમ્પલ સેન્ટેન્સ અને કમ્પાઉન્ડ સેન્ટેન્સ બે પ્રકાર તમને સમજાવ્યા છે। તો આજના વિડિયો લેક્ચરમાં આટલું જ મિત્રો। નેક્સ્ટ લેક્ચર પાર્ટ 2માં આપણે આગળ વધુ અભ્યાસ કરીશું। ઓકે મિત્રો, થેન્ક યુ, સી યુ અગેન ફ્રેન્ડ્સ। અને આટલું હોમવર્ક કરી લેશો એવી આશા રાખું છું, જેથી કરીને તમે પ્રેક્ટિસ કરશો તો આ ટૉપિક બહુ સરળ છે મિત્રો। ઓકે મિત્રો, તો આજે આટલું જ આ ટૉપિકમાં। નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધીશું। થેન્ક યુ સો મચ, સી યુ અગેન।